અઝીઝાન મોહતરમ, ઈદ ગદીર જેને માસૂમીન અલૈહિ સલામ તમામ ઈદોમાં અફઝલ બયાન કરી છે, ઈદ અકબર કહેવામાં આવી છે. એટલા માટે ઈદ ગદીરનો મતલબ બહુ વધારે છે. કયામતના દિવસે રિવાયતોમાં છે કે 4 ઈદોને સજાવવામાં આવશે. 4 ઈદોને, ઈદ ઉલ ફિત્ર, 4 ઈદો ચમકતી હશે કયામતના દિવસે. ઈદ ઉલ ફિત્ર, ઈદ ઉલ અઝહા, બીજી કઈ હશે? ગદીરના પહેલા, ગદીર તો છે, એના પહેલા કઈ છે? નહીં, તમે આજે બેઠા છો જુમા. આ જુમા ઈદનો દિવસ છે. એ છે કે આ ઈદે જુમા અને ઈદે ગદીર, આ 4 ઈદો કયામતમાં ચમકતી હશે. આજનો દિવસ આપણે ખરેખર સમજવું જોઈએ, ઇમ્પોર્ટન્ટ બહુ છે આજના દિવસની. ઇન્શાઅલ્લાહ કોઈક દી આપણે જુમા બારામાં ચર્ચા કરીશું, આ દિવસ કેટલા ઇમ્પોર્ટન્ટ છે ઇન્શાઅલ્લાહ. તો આ 4 ઈદો જે છે કયામતમાં અર્શ ઉપર ચમકતી હશે, સજાવવામાં આવેલી હશે. એમાં ઈદે ગદીર એવી રીતે ચમકતી હશે જેમ સિતારાઓના વચ્ચે ચાંદ ચમકતો નજર આવે છે. સિતારો કેવો નજર આવે? પણ ચાંદ માશાઅલ્લાહ જ્યારે 14મી નો ચાંદ હોય, આખો ગોળ ગોળ દેખાતો હોય, કેવો આપણને જોવાનું મન થાય. એમ બધાયની નજર જે છે એ સિતારા ઉપર જલ્દી ન જાય, ચાંદ ઉપર વધારે જાય, કારણ કે અબાધ મોટો દેખાય ને એટલા માટે. તો કયામતમાં પણ ઈદે ગદીરને આ રીતના ચમકાવવામાં આવશે. એવું નૂર હશે ઈદે ગદીરનું, બધાયની નજર એના ઉપર પડવાની જશે. આ શું છે? તો કહે છે કે ઈદે ગદીરનો ચાંદ છે, આ ઈદે ગદીર છે. તો આ ઈદે ગદીર, અને આજ તો માશાઅલ્લાહ ઈદે ગદીર છે, સાથે ઈદે જુમા પણ છે. બે ઈદ ભેગી થઈ, અલ્હમ્દુલિલ્લાહ. પછી રિવાયતમાં છે કે આ જે વિલાયત છે, વિલાયતનું એપોતા એટલું બધું છે, એટલી મોટી નેમત છે આ, કે અગર આ વિલાયતની નેમતને જો આપણે દિલથી અલ્લાહ, અગર કોઈ ઇન્સાન કબૂલ કરી લે છે ને, અલ્લાહ એના ઉપર જહન્નમની આગ હરામ કરી દે છે. કેટલો એપોતા છે વિલાયતનું. એટલે આપણે કહીએ છીએ કે વિલાયતને સમજીએ, આપણે વિલાયતને એપોતા સમજે, આપણી ઔલાદને પણ સમજાવે, એવું કામ કરે કે આ દિવસ કોઈ દિવસ ના ભૂલે. આ દિવસ નું મગજમાં એને રહેવું જરૂરી છે, વિલાયતનું એપોતા. અને આ ચીજમાં બધુંય કરવું જોઈએ. આ ચીજમાં તમે આને દિવસે ન ગમતું હોય તોય તે આ દિવસે કરો. તમે આમ દિવસોમાં ભલે અમાલ ના કરતા હોય, આમ દિવસોમાં બીજા ગુસ્લ ના કરતા હોય, ગદીરમાં ખાસ કરો તમે, કે આ દિવસ તમને યાદ રહી જાવ જોઈએ કે ના, ગદીરનું ગુસ્લ ના મૂકવું, ગદીરની 2 રકાત નમાઝ તો પડવું જ તેવું. એનો જે સવાબ એટલે એટલો બધો બયાન કરવામાં આવ્યો છે કે 2 રકાત નમાઝમાં 100 હજ ને 100 ઉમરા. કોણ આપે તમને 2 મિનિટમાં? 100 રાલે નથી આપતું તમને 2 મિનિટમાં કોઈ. મંગા તકે બિચારો કેટલી ફેરે આંટા મારે, 5 મિનિટ થાય ત્યારે કોઈને જે છે મોફુનો કટકો આપે છે, હે ને? આસાનીથી ન મળે કઈ. ખુદા તમને 2 મિનિટમાં જે છે 100 હજ આપી દે છે. શું કામ? કે તમને આજનો દિવસનો એમ્પોર્ટા યાદ રહી જાય. આ જેવો તેવો દિવસ નથી. આ યાદ રાખવાનું છે તમારે. એક સલવાત પડો તો હજ આપી દે તમને અલ્લાહ તાલા. આમ જ એક ગુસ્લ કરો તમે તો તમને અલ્લાહ પાછલા બધા ગુનાહ ધોઈ નાખે. તો કે યાદ રાખજો, આ દિવસ તમારે ભૂલવાનો નથી. ખુદા કહે છે આ યાદ રાખજો. તમને એક નાના કામમાં જે છે તમને હું આટલું બધું આપું છું, તમને મગજમાં રહેવું ખપે કે એમ્પોર્ટન્સ શું છે આનું. અને અલ્લાહ આ ચીજનો એમ્પોર્ટન્સ અગર આપણે જો સમજી ગયા અને દિલથી આને એક્સેપ્ટ કરી લેશું તો ખુદા કહે છે હવે એના કરતા એક મોટો બદલો આપીશ, તારા ઉપર જહન્નમની આગ હરામ કરી દેશે. કેમ? તું વિલાયતને સમજી ગયો છે, તો આનો એમ્પોર્ટન્સ સમજી ગયો છે, તે આના માટે કોશિશ કરી છે, તે અલીના દિવસને, અલીની વિલાયતના દિવસને દિલમાં વસાવી દીધો છે. તો ખુદા આપણને નહીં ભૂલે આ ચીજ, જ્યારે આને સમજી લેશું આપણે. એટલું જ નહીં, અલ્લાહને આ દિવસ એટલો પસંદ છે કે આસમાનની અંદર છે ને, ખુદા જિબ્રાઈલને કહે છે, જિબ્રાઈલ બધાય ફરિશ્તાને ભેગા કરો. હવે કેટલા ફરિશ્તા છે કોઈ કહે છે? મને નથી ખબર. આપણો ઇન્સાનનો તો હજી કહી દીધા આપણે. કાઉતમાં સવાલ પૂછો છો કેટલા છે ઇન્સાન? હે કાઉતમાં હમણાં આપણે સામે સવાલ પૂછ્યો, યાદ છે કોઈને? 8.3 બિલિયન. એક ભાઈ મને આવી કીધા, મોલાના હમણાં જરાકરમાં કેટલાય પાછા જનઈમાં હશે, એનું શું કરશું? મારે શું કેવું, એમાં કેટલાય મૈરાય હશે ને પાછા હારવા. પણ છે જન્મવા વાળા વધારે છે, મરવા વાળા ઓછા છે. જન્મે છે જાજા, મરે છે ઓછા દુનિયામાં. એટલે વસ્તી વધતી જાય છે. હાલો આપણે 1.3 માં હાલે ને, આપણે
દુનિયાની ખબર તો પડી ગઈ આપણને, આ જ કેલ્ક્યુલેશન છે આપણા પાસે, બરાબર ને? પણ ફરિશ્તાનું કોઈ કેલ્ક્યુલ નથી કરી શકતા આપણે. એક ઇન્સાન સાથે જ બે તો આમ જ બેઠા છે, જમણા ને ડાબામાં, એક નેકી લખવા માટે, એક બુરાઈ લખવા માટે. અને એમાં તો લાખો કરોડો, જો ગઈકાલે આપણે સાંભળ્યા, ઇન્સાન મોમિનને જોઈ મુલાકાત કરે ગદીરના દિવસે તો એની કબરમાં 70,000 ફરિશ્તા આવે છે એને ઝિયારત કરવા માટે. હવે એવા તો કેટલા ફરિશ્તા, મિલિયન, આપણે ગણી જ નથી શકતા. અલ્લાહ કહે છે ગદીરનો દિવસ છે, બધાએ આવી જાઓ ગદીરના દિવસે. એક દિવસ ના, ખુદા કે 3 દિવસ ખપે આ જશન મને, 3 દિવસ લાગુ ખપે મને આસમાનની અંદર કે ઈદે ગદીરનું જશન આલે છે. જિબ્રાઈલ ને કહે છે બધાને ભેગા કરો, મિલિયન ફરિશ્તા ભેગા થાય. પછી કહે છે જિબ્રાઈલ બેતુલ મામૂર, મોટી જગ્યા, બેતુલ મામૂર ઊંચી જગ્યા છે, હવે તમે વહાં ખુરશી બેઠાડો, આગળ ખુરશી રાખો. આપણી પાસે આવો મિંબર છે, જિબ્રાઈલ પાસે હશે ને કઈ આબાદ ઉપર મિંબર કે ખુરશી આબાદ. ખુદા કહે છે ખુરશી રાખો વહાં. હવે એ ખુરશી ઉપર બેઠો અને આ બધાય ફરિશ્તાઓને મોહમ્મદ અને આલે મોહમ્મદના ફઝાઇલ બયાન કરો. ફઝાઇલ બયાન કરો અહીંયા. હવે વાહ, માશાઅલ્લાહ, તમે અહીંયા ગદીરની મહેફિલમાં બેઠા હોય ને તમે નારે હેદરી બોલો અને વાહ જિબ્રાઈલ ને મિકાઈલ નારે હેદરી બોલતા હશે, શું હાલત હશે? ઈ કેવું નારે હેદરી હશે? આસમાન ગૂંજતું નહીં હોય? આજે ગદીર છે આસમાનમાં, શું હાલત હશે? કેવા નારા, માશાઅલ્લાહ, બરાબર ને? તો આગળ 3 દિવસ જશન થાય છે. અચ્છા, જશન તો વાં લોકો કર્યા. પછી અલ્લાહ કહે છે જિબ્રાઈલ ફરિશ્તાઓને હુકમ આપો, બધાયને કહો, બધાય ફરિશ્તાને અલ્લાહ કહે છે સાંભળો, આજ ઈદે ગદીર છે, 3 દિવસ તમારે જશન કરવાનું છે અને તમને ઓર્ડર છે મારો, 3 દિવસ સુધી જે અહેલે બેતના ચાહવા વાળા છે એના ગુનાહને ના લખજો તમે. આપણને કદો આપ્યો, વાહ વાહ, જશન કરે છે, વાય તે આપણને કદો આપી દીધો પાછો. કેમ? કે વાય છે અલી અલી કરવા વાળા. આ દુનિયામાં અલી અલી થાય છે ને, ભાઈ દમ દમ અલી બોલે છે કોઈ, તો ખુદા કહે છે કે ના, એને કદો તો મળવો ખપે ને. 3 દિવસ સુધી તોફો. મારી જેવા ખોજા એમ ના વિચારે, હલો પ્રોફિટ મારી લઈ. 3 દિવસ તો ક્યાં અમે લખવાના છે? ફરિશ્તા તો આસમાને ફૂગી ગયા છે આ બધા, એને બરાબર ને? કોઈ છે જ નહીં આ તો. આ ભાઈ હા અહીંયા ગયા છે, તો હવે પ્રોફિટ મારું ને હું. મરાય કે ના મરાય? તો શું ફાયદો ગદીરી હોવાનો? ઈ કેવા ગદીરી હે અલીભાઈ? હે થોડું કે કારો કરવાની વાત છે. તો એવા પ્રોફિટ ખોટા ના મરાય. અગર અલી અલૈહિ સલામના ચાહવા વાળા છીએ તો અમલમાં પ્રોફિટ મારતા શીખે આપણે. 2 રકાત નમાઝ શુક્રાનાની પડે, ખુદા તારો શુક્ર કે ગદીર જેવી નેમત અમોને અતા ફરમાવી છે, એને પ્રોફિટ માર્યો કહેવાય. હે આમ ત્યાં માટા મારવાનો પ્રોફિટ ના કહેવાય, બરાબર ને? હવે આપણે વાત કરીએ છેલ્લી વાત, સીગે ઉખવત. આ સીગે ઉખવત છે ને મારા અઝીઝો, આ એમ્પોર્ટા અને બહુ છે. રસૂલુલ્લાહ ગદીરના દિવસે કેટલા લોકો હતા ગદીરમાં? કેટલા હાજીઓ હતા? 1.25 લાખ. 1.25 લાખ હાજીઓની વચ્ચે જે છે રસૂલુલ્લાહ આ ભાઈચારગીનો સીગો પડાવ્યા હતા. વાય જાતે જાતના હતા. અમુક જણા જે છે એના દિલમાં તો ચોર જ હતો, હતા ને? મોટા ચોરમાં બેઠા હતા, ખબર છે? ઓલે કાલ આયત પડી હતો ને કે રસૂલ તારે બીવાન નથી, આ પેગામ પુગાડવાનો છે, વલ્લાહુ યાસિમુકા મિનન નાસ. એને આ કામ ન કર્યું તો કઈ ન કર્યું, અલ્લાહ તને લોકોના બીકથી બચાવશે. અલ્લાહે કાફીરો સામે જંગમાં તો કીધું જ નહીં કોઈ દિવસ તને બચાવશે બીકથી, હે ને? વાય નહોતું કીધું. અહીંયા તો હાજી છે, સહાબી છે, મુસલમાન છે, તો રસૂલુલ્લાહને બીક છે મુનાફિકોથી. જોઈ તમે કેટલું વલું હશે. હજ કરીને આવ્યા છે તો અલ્લાહ કહે છે યાદી ના કરજે, ખુદા તારા સાથે છે, દીવાનું નથી તારે, પણ આ કામ કરવાનું છે. જો આ ના કર્યું તો કાઈ ના કર્યું. કરવાનું તો છે, બીક લાગતી હોય તો બેઠો છું, ખુદા કહે છે, પણ આ કામ ઇમ્પોર્ટન્ટ છે, ઉગાડવાનું છે તારે. અલ્લાહ તાલા કીધું અને પછી રસૂલુલ્લાહે કર્યું અને માશાઅલ્લાહ શાન શૌકતથી કર્યું. એવું જાન, એવું દિલથી ને એવું માશાઅલ્લાહ રસૂલુલ્લાહ તો ખપતું જ તું ને. હવે તો ખુદા કીધા કે હું તારા સાથે છું, યાદી નથી કરવાની, પણ અલીને તો આજ દેખાડવાનો છે. અને દેખાડવાનો એવો છે રસૂલ, અલી ફાતહે ખૈબર છે.
અલી ફાતે જંગો બદરો હુનૈન છે, અલી જે છે સાહેબે ઝુલ્ફિકાર છે, અલી સાહેબે ઝુલજનાહ છે, અલી તાકતવર છે, બે આંગળીમાં ખૈબરનો દરવાજો ઉખાડવા વાળા છે. એ રસૂલ આજ દુનિયાની સામે ઈ ફાતે ખૈબર અલીને તું હાથમાં ઉપાડી લે, આજ તારે એને ઉપાડવાનો છે. રસૂલુલ્લાહની તાકાત સમજો છો તમે? રસૂલુલ્લાહની તાકાત કેવી છે? જે અલી ખૈબરના દરવાજાને બે આંગળીમાં હાથમાં ઉપાડવા વાળો છે ને, ઈ અલીને અગર કોઈ ઉપાડવા વાળા છે તો મોહમ્મદ મુસ્તફા છે. અને એને ઉપાડીને મન કુન તો મૌલાની આવાજ બુલંદ થઈ. માશાઅલ્લાહ પૂરા ગદીરમાં આજ તો નારે હૈદરી હશે, બીજા કોઈ ના લગાય તો બિલાલ ને સલમાન ને અબુ ઝર ને એ તો શરૂ થઈ ગયા છે મને લાગે છે, હે ને? એ તો અલીને દિલથી ચાહવા વાળા હતા ને, વિલાયત વાળા હતા. તો રસૂલુલ્લાહે વાગળા સીગો પડાવરાયો. આ સીગો કોઈ પોરતા છે. તમે યકીનન રાતના કીધું તો તમે કોઈને એકને જો આ સીગો આપણે આ રીતના પડશું, આ રીતના હાથ આપવાનો છે, બરાબર? આનો તરીકો આમ છે, જમણો હાથ બેયનો જે આપણે આમ પડે છે એ આપણે દુઆએ વહદતમાં પડે છે. આમાં આપણે બે રાઈટ હેન્ડ હાથ આપવાનું છે અને પછી જે છે આ રીતના સીગો પડવાનો છે. જલ્દી તર્જુમો બી કરી દો. જો وأخيتك في الله وصافيتك في الله وصافحتك في الله وعاهدت الله وملائكته ورسوله وأنبياءه والأئمة المعصومين عليهم السلام أني إن كنت من أهل الجنة والشفاعة وأذن لي بدخول الجنة ألا أدخلها إلا وأنت معي. હવે આનો તર્જુમો સાંભળી લો તમે. શું કહે છે કે હું અલ્લાહના રસ્તામાં તને મારો ભાઈ બનાવું છું, અલ્લાહના રસ્તામાં તને મારો ભાઈ બનાવું છું અને અલ્લાહના રસ્તામાં તારા સાથે દોસ્તી કરું છું, અલ્લાહના રસ્તામાં તને હાથ આપું છું. આ મારો દોસ્તીનો હાથ ખુદા માટે છે, મારા માટે નથી. યાદ રાખવાનું છે. મારી દોસ્ત, મારો ભાઈ કે ભાઈચારગી અલ્લાહ માટે, મારી દોસ્તી અલ્લાહ માટે, મારો હાથ આપવું અલ્લાહ માટે. પછી આહદુલ્લાહ, અને વાયદો કરું છું, અહદ કરું છું, વાયદો કરું છું અલ્લાહથી, તેના મલાઈકા સાથે, તેના રસૂલ સાથે, તેના નબીઓ સાથે, તમામ માસૂમીન અલૈહિસ્સલામની સાથે હું આ વાયદો કરું છું. બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યાં વાયદો નિભાવવો ખપશે આપણને બધાને. અલા શું વાયદો શું છે? અન્ની ઇન કુનતુ મિન અહલિલ જન્નત, અગર હું જન્નત વાળાઓમાંથી થયો, હું જન્નતી થઈ ગયો અગર, તો શું કહે છે? વશફાત, અને જો હું શફાત કરવા વાળામાંથી થયો, મને અલ્લાહે હક આપ્યો તું જન્નતી છો અને તને શફાતનો હક આપું છું. وأذن لي بدخول الجنة, અને અલ્લાહ મને જન્નતમાં દાખલ થવાની ઇજાઝત આપશે, અલ્લાહ મને રજા આપશે. લા અદખુલુલ જન્નત, હું જન્નતમાં નહીં જાઉં ઇલ્લા વાંતા મઈ, જ્યાં સુધી તું મારા સાથે ના થઈ જાય. સુબહાનલ્લાહ. તને લીધા વગર નહીં જવા. ખુદા કે આ ગદીરમાં આ સીગે ઉકુવતનો મતલબ શું છે? મતલબ આપણે એની શફાત કરવાની છે અને આપણે એને જન્નત સુધી સાથે લઈ જવાના છે. જન્નતમાં જો આપણે જન્નત સુધી સાથે રહેવાનું છે ઇન્શાઅલ્લાહ. અહીંયા આવી રીતના બાજુમાં ઘર આપણા બધાના હશે ઇન્શાઅલ્લાહ, બરાબર ને? જે સીગા પડશે તો માશાઅલ્લાહ કોશિશ કરવાની છે કે અહીંયા મળીને રહેવું ખપશે ને, અહીંયા સંપીને રહેવું નથી, અહીંયા બાદાબાદી કરીને વા બાજુમાં રહેવાની વાતો કરે, અહીંયા મોહબ્બતથી રહેવું ખપશે ને. તો અહીંયા આપણે એવી રીતના સાથે રહી. હવે જ્યારે એક માણસ જે છે આ રીતના બોલે એટલે સામેવાળો જવાબ આપશે શું? કબીલ, તો કે હું પણ આ એક્સેપ્ટ કરું છું, હું કબૂલ કરું છું, બરાબર ને? કેમ નિકાહમાં કાહ તો બોલે તો સામે કે કબીલ, તો હું તારો ધણી, તમારી બાયડી, હે ને? બરાબર ને? એવી રીતના. તો અહીંયા જે છે કબીલ, તો એટલે કે હું પણ એક્સેપ્ટ કરું છું, કબૂલ કરું છું. પછી બોલશે વાસ્કત જમીઆ હુકુકુલ ઉખવા, અને હવે જેટલા મારા હક છે ને ભાઈ બન્યા પછી આ ભાઈના જેટલા બધાય જ્યાં તારા માટે માફ છે. એટલે હવે હું તને બધું ભાઈચારગીમાં બધું માફ કરું છું, હક બધાય મારા હક જે છે બધાય માફ કરું છું. મા અલા મિનહા વમા સફલા ઇલ્લા શફાત, અને પછી ફરમાવે છે કે જ્યારે આ શફા બધાય જે છે બરાદરીના આ ભાઈચારગીના હક જે છે તને માફ છે. અને એના પછી જે હુકુકે માનવી જે છે બધાય જે છે ઈ મારા ઉપર હવે બાકી રાખું છું. એને હુકુકે દુનિયા જે છે માફ કરી દેવામાં આવશે, દુનિયાના કઈ પણ હક હોય તો તને માફ છે, પણ જે માનવી છે, હુકુકે માનવી જે છે એ ક્યાં છે? તો કહે છે કે હુકુકે માનવી એ છે કે હવે
તને શફાઅતમાં, તને દુઆમાં અને ઝિયારતમાં કોઈ દિવસ મારે ભૂલવાનો નથી. માફ બધી છે, બરાબર ને, દુનિયાની ચીજો, પણ આ ચીજ માફ નથી. જ્યારે પણ દુઆ માટે હાથ ઉઠાવવાના છે તો એ ભાઈ માટે દુઆ કરવાની. જ્યારે પણ શફાઅતની વાત આવશે તો એને કહીશું કે હું તારી શફાઅત કરાવીશ. અને ઝિયારત કરશું એના તરફથી, એટલે એક ફેરી નિયત કરી લેવાની. સમજ્યા તમે કે હંમેશા યાદ ન રહે, કાંઈ વાંધો નહીં. ખુદાએ અમારી નિયત છે કે હંમેશા હું મારા એ ભાઈ માટે આ દુઆમાં શામિલ કરું છું. મારી હરેક નેક દુઆમાં, મારી હરેક નેક ઝિયારતમાં ઈ મારો ભાઈ છે, એટલે હું સીગો પડ્યો છું. તો ખુદાયા જ્યાં પણ હું ઝિયારત પડીશ, જ્યાં પણ હું શફાઅત કરીશ કયામતમાં, તો ઈ મારામાં શામિલ છે. કાંઈ ફેરી એની નિયત કરી નાખી ઇન્શાઅલ્લાહ, તો આ આપણે ભાઈચારગીનો હક જે છે અદા થઈ જશે ઇન્શાઅલ્લાહ. મુસાફિયા પછી બરાબર છે, મુસાફિયા પછી રાખે ને, ક્યારે રાખે? મુસાફિયા મોર એટલે નમાઝ પછી ઊભા થાય, બરાબર ને? નમાઝ પછી આપણે ઊભા થઈને પરબારો સીગો પડશું, પછી આપણે મુસાફિયો કરશું. આપણે દુઆ કરીએ અલ્લાહ તાલાની બારગાહમાં, પરવરદિગાર આપણને બધાઈને અમીરુલ મોમિનીન અલૈહિસ્સલામની વિલાયતને સમજવાની, તેના ઉપર બાકી રહેવાની, તેને પોતા સમજવાની તૌફીક અતા ફરમાવે. પરવરદિગાર અમને અમીરુલ મોમિનીનની સીરતને અપનાવવાની તૌફીક અતા ફરમાવે. ખુદાયા અમારા તમામ ગુનાહને સગીરા વ કબીરાને માફ ફરમાવે. આજના વિલાયતના ગદીરના દિવસે અમને બહેતરીન તોહફો જે તારી બારગાહમાં હોય, માસૂમીનની નજરમાં હોય, એવો અમને તોહફો નસીબ ફરમાવો. પરવરદિગાર હંમેશા આ વિલાયતની નહેમત પર બાકી રહેવાની તૌફીક અતા ફરમાવો. અમારા ગુનાહને સગીરા વ કબીરાને માફ ફરમાવો. અમારા બીમારોને શિફા અતા ફરમાવો. અમારા મરહૂમીનની મગફિરત ફરમાવો. મુમિનીનની પરેશાનીઓને દૂર ફરમાવો. हमारी औलाद ने नेक तरबियत करवानी तौफीक अता फरमाओ. जन्नतुल बकीना रोज़ाओनी तामीरना असबाब फराहम फरमाओ. जे जवान દીકરાને દીકરીઓ શાદીને લાયક છે તેઓ માટે સારા રિશ્તા ફરાહમ ફરમાઓ. ઇસ્લામ અને મુસ્લિમીનની, ઈરાનના મુમિનીનની, હિઝબુલ્લાહની, મુજાહિદીન ઇસ્લામની નુસરત હિફાઝત મદદ ફરમાઓ. તેઓને બહેતરીન કામયાબી અતા ફરમાઓ. દુશ્મનાન ઇસ્લામને ઝલીલ વ ખાર અને નીસ્ત વ નાબૂદ ફરમાઓ. इमाम ज़मान अलैहिस्सलामना ज़ुहूर में जल्दी फरमाओ. अपने इमाम ना मददगारों में शामिल फरमाओ. रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. वल अस्र इन्नल इंसाना लफ़ी खुस्र इल्ला लज़ीना आमनु व अमिलुस सालिहात व तवासौ बिल हक़्क़ि व तवासौ बिस सब्र. सदक़ल्लाहुल अलीयुल अज़ीम. अल्लाहुम्मा सल्लि अला मुहम्मद.